પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતના કામરેજના કોલસાના લાખોના કૌભાંડનો મુખ્ય આરોપી પકડાયો. વરાછાના યોગી ચોક નજીકથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી. મિત્રો સાથે મળી આર્થિક લાભ માટે લાખોનું કૌભાંડ કર્યાના ખુલાસો. ટેમ્પોમાંથી ઉત્તમ ગુણવત્તા ધરાવતા કોલસાના માલની કરી હતી ચોરી. બાદમાં હલકી ગુણવત્તાવાળો કોલસો તથા માટીની કરી હતી ભેળસેળ. ફરિયાદીએ તપાસ કરતા કોલસો હલકી ગુણવત્તાનો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં અંધેર વહીવટ ચાલતો હોવાનો કોંગ્રેસનો આરોપ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કચ્છના દર્દીને થયેલા કડવા અનુભવ બાદ કર્યો દાવો. આયુષ્યમાન કાર્ડ હોવા છતાં અધૂરી સારવાર કરીને રૂપિયા માંગ્યાના પણ આક્ષેપ. 29,000 રૂપિયાનું બિલ આપ્યા બાદ 3,000 રૂપિયા લઈને પતાવટ કરી. રાજ્ય સરકાર પાસે યોગ્ય તપાસની શક્તિસિંહે કરી અપીલ. અમદાવાદમાં બીઆરટીએસ બસમાં મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેને કરી તપાસ. અંધજન મંડળથી નહેરુનગર સુધીના રૂટમાં સ્થાયી સમિતિના ચેરમેનનું રિયાલિટી ચેક. ઓચિંતી મુલાકાતમાં બીઆરટીએસ બસ અને સ્ટેન્ડ પર ક્ષતિઓ સામે આવી. ગાંધીનગરમાં પડતર માંગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત. રાજ્યભરમાંથી આવેલા આરોગ્ય કર્મચારી રામકથા મેદાનમાં થયા એકઠા. ગ્રેડ પે વધારવા, ખાતાકીય પરીક્ષા રદ કરવાની પણ માંગ સાથે આંદોલન. મુખ્ય પ્રધાને આવેદનપત્ર આપશે આરોગ્ય કર્મચારીઓ. એસમા લાગુ છતાં ફરજ પર હાજર થવાની આરોગ્ય કર્મચારીઓની સ્પષ્ટ ના.